પોલો ફોરેસ્ટ ગુજરાત રાજ્યમાં હવે આ ટુરિસ્ટ પ્લેસ અજાણ્યું રહ્યું નથી અને આજે હું પોળોના જંગલમાં એક સુંદર વોટરફોલની મુલાકાતે આવ્યો છું. આ છે પિન્ટુભાઈ જે અમને લઈ જશે પોલો ફોરેસ્ટમાં વોટરફોલની જગ્યાએ. પોળોના જંગલોમાં તમને 500 કરતાં પણ વિવિધ જાતના વનસ્પતિ છોડ જોવા મળશે અને સાથે 300 કરતાં પણ વધારે જાતના ઝાડ જોવા મળશે. રસ્તામાં અમને સુંદર કરોળીઓ અને તેણે બનાવેલી ઝાડ જોવા મળી. ત્યાંથી આગળ ચાલ્યા એટલે અમને સુંદર હરનવ નદીનો નજારો જોવા મળ્યો. ખડખડ નદીના નીરની સાથે પોળોના જંગલો ચાલુ વરસાદમાં સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. નદીના પ્રવાહમાં થઈને અમે આગળ ચાલ્યા. પોલો ફોરેસ્ટમાં આવેલ આ વોટરફોલની જગ્યાએ જવા માટે 2 રસ્તાઓ છે. એક રસ્તો એ ભીમ પર્વત ઉપરથી ટ્રેક કરીને જાઓ ત્યારે આવે છે અને બીજો રસ્તો તમને જૈન મંદિરની પાછળની બાજુએ એક નાનકડો રસ્તો જાય છે, ત્યાંથી પણ તમે જઈ શકો છો. થોડુંક આગળ ચાલ્યા એટલે પિન્ટુભાઈ અને અમને વોટરફોલનો નજારો દૂરથી જોવા મળ્યો. આસમાનમાંથી ઉતરતા નીર જાણે હરનવ નદીને મળવા આતુર હોય એમ ખળખળ વહી રહ્યા હતા. એની સાથે સામેની બાજુએ કલાલીયો પર્વત પણ સોળે કળાએ પોતાની સુંદરતા બતાવી રહ્યો હતો. પોળોના જંગલમાં અમે થોડુંક આગળ ચાલ્યા એટલે વોટરફોલ અમને દેખાયો. જો તમે મોન્સૂનમાં ભીમ પર્વત ઉપરથી ટ્રેકિંગ કરતા હોય તો તમે ભીમ પર્વતની ટોચ ઉપરથી પણ આ વોટરફોલનો સુંદર નજારો જોઈ શકો છો. નાનકડા ઝરણાનો ખડખડ અવાજ આપણું મન મોહી લે છે. 1 કલાક ચાલ્યા પછી અમે આ વોટરફોલની જગ્યાએ પહોંચ્યા હતા. કોવિડ-19 અને કોરોનાના લીધે પોલો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વર્ષે મોન્સૂન ટ્રેક અને મોન્સૂન ટ્રેકિંગ બંધ કરાવ્યું છે, જેની પરમિશન આપી નથી. જો તમે આ વોટરફોલ અને જૈન મંદિરોની મુલાકાત લેવા માગતા હોય તો તમે તમારી કાર કે બાઇકને પોલો ફોરેસ્ટના પાર્કિંગ એરિયામાં પાર્ક કરીને ત્યાંથી ચાલતા તમે જઈ શકો છો. મારી સલાહ છે કે સિનિયર સિટીઝન અને બાળકોની સાથે આ મોન્સૂનમાં પોલો ફોરેસ્ટ ના જતા. પોલો ફોરેસ્ટની મુલાકાત લેતા હોય તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ કમ્પલસરી છે. થોડુંક બેસીને અમે રિટર્ન ચાલ્યા. દૂરથી પણ વોટરફોલનો નજારો અદ્ભુત દેખાતો હતો. પોળોના જંગલો અમદાવાદ ગાંધીનગરથી આશરે 150 કિલોમીટરના અંતરે, હિંમતનગરથી 70 કિલોમીટરના અંતરે અને મહેસાણાથી 125 કિલોમીટરના અંતરે આવેલા છે. જો તમે આ વોટરફોલની મુલાકાત લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ પિન્ટુભાઈના નંબર ઉપર કોલ કરો. સાથે જ આ વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરજો.